2024ની રાહ જોઈને બધા જ બેઠા હશે કે કયા રાશિવાલાને સૌથી વધારે માર્ક્સ આપું એઝ અ એસ્ટ્રોલોજર 90 અબવ. તમે 12 રાશિવાલાને હું 4 રાશિનું નામ લઈશ, પણ થોડું ઇંતજાર કરજો કે 2024 કેમ એ લોકો માટે સરસ રહેશે. 2024 શનિ પ્રધાન એક વર્ષ આવે છે, જેના લીધે એ 4 રાશિવાલાએ ગયા વર્ષે બહુ સરસ કર્મ કર્યા હશે. હું એવું નથી કહેવા માંગતી કે બીજા 8 વર્ષવાળાએ નહીં કર્યા હશે, પણ એ 4 રાશિવાલાને ગુરુનો સપોર્ટ બહુ જ વધારે છે. કે કેમ કે 9 ગ્રહમાંથી ગુરુ પ્લાનેટ એક એવું પ્લાનેટ છે કે અગર કોઈ પણ પાપી ગ્રહ, ક્રૂર ગ્રહ આપણા દૃષ્ટિ પડતા હોય આપણા લગ્નમાં યા ફિર આપણે ચંદ્ર રાશિ પર, તો ગુરુની દૃષ્ટિ એક એવી દૃષ્ટિ હોય છે કે અમારા પાપી ગ્રહને ડિઝોલ્વ કરી નાખે, શાંત કરી નાખે. સૌથી પહેલાં 4 રાશિમાંથી સૌથી પહેલાં રાશિ નામ લઈશ મેષ રાશિ. યા મેષ રાશિ તમે બધાને એક હેપી મોમેન્ટ બતાવું કે તમારા જે વર્ષના શરૂઆત થાય છે મેષ રાશિ, યાની કે તમારા લગ્નથી જ શરૂઆત થાય છે, કે યાની કે આખા વર્ષ તમારા માટે બહુ સરસ રહેશે. અને મે મહિનામાં એ ટ્રાન્ઝેક્ટ કરશે અને તમારા કુટુંબ ભાવમાં જશે. એ પણ તમારા સંચિત ધન યા પછી તમારા ફેમિલી, એ બધા માટે તમારા માટે બહુ સરસ હશે. તો મેષ રાશિવાળા તમે બહુ હેપી રહો. 2024 તમારા માટે બહુ સરસ રહેશે. હવે તમે આગળ બીજા વર્ષનું કહું, બીજા રાશિ માટે કહું, નામ લઉં તો એ છે મિથુન રાશિ. જી હા, મિથુન રાશિવાળા તમારા માટે બહુ જ ગેઇન છે, કેમ કે ગુરુ જે છે તમારા ગેઇનના સ્થાનમાં બેઠો છે. ગેઇન યાની કેવલ પૈસા નહીં, ગેઇન યાની કે તમારા કર્મ જે આટલા વર્ષોથી તમે કર્યા છે એનો ફળ મળવાનો સમય છે. કેમ કે ગેઇન રાશિમાં, ગેઇનના મતલબ 11th ભાવમાં ગુરુ બેઠો છે, એનાથી તમારા વર્ષની શરૂઆત થાય છે. અને પછી જ્યારે મેમાં ટ્રાન્ઝેક્ટ કરશે તો એ જશે તમારા વય ભાવમાં. તો તમે ફોરેન કન્ટ્રી અગર ટ્રાવેલ કરવા માંગો અને કંઈ પણ એવું વિચારો છો કે હું બહુ મોટું કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરું, તો મિથુન રાશિવાળા 2024 તમારા માટે અતિ ઉત્તમ છે. હવે તમારા ત્રીજા રાશિનું નામ લઉં છું, એ છે સિંહ. સિંહ રાશિવાળા તમારા માટે પણ એ વર્ષ બહુ સરસ છે, કેમ કે લગ્ન સ્થાનમાં જ ગુરુ મહારાજ બેઠા છે અને ત્યાંથી તમારે 5મી દૃષ્ટિ તમારા લગ્ન પર પડે છે. તો સિંહ રાશિવાળા લોકો, તમે લોકો પણ બહુ જ હેપી થાવ, કેમ કે તમારા માટે પણ એ વર્ષ બહુ જ વધારે બહુ સરસ છે. કે તમારા લક તમારા સપોર્ટ કરશે. તમારે અડધી રાતે પણ તમે કંઈ પણ પ્રોબ્લેમ થશે તો આ ગુરુ જે તમારા 9th ભાવમાં બેઠા છે એ તમે તરત સપોર્ટ કરશે. અને તમે જેટલું બની શકે તો નારાયણ ભગવાનના ટેમ્પલમાં હંમેશા દર્શન કરતા જજો. અને હવે હું 4th રાશિનું નામ લઈશ, જે કે તમારા માટે બહુ સરસ છે, એ છે કુંભ. કેમ કુંભ છે? કેમ કે 3rd યાની ત્રીજા સ્થાનમાં 1 નંબર આવે છે, ત્યાં ગુરુ બેઠા છે અને ત્યાંથી સીધી દૃષ્ટિ તમારા મેરેજ સ્થાનમાં પડે છે. સાથે ગેન ભાવ, કેમ કે ગુરુની 9મી દૃષ્ટિ જે હોય છે 9th નંબર, જ્યાં પે 11 ભાવ પડે છે, ત્યાંથી તમારા ગેન યાની કે તમારા ગેનની વર્ડને હું તમે જણાવી દઉં, તમારા કર્મથી તમે જે ગેન પ્રાપ્ત કરો છો એ સૌથી મેઇન છે. કેમ કે અમારા એમાં કૃષ્ણજીએ પણ કીધું છે કે કર્મ કરો, ફલ की ચિંતા મત કરો. કેમ કે ફલ જે તમે મળે છે 11th ભાવથી મળે છે. તો એ 4 રાશિ તમે લોકો બી હેપી. 2024 તમારા માટે બહુ ફાઇન છે. અને અનધર જે 8 રાશિ બાકી છે એ લોકો માટે પણ હું કંઈ ને કંઈ ટિપ્સ જતા આપીને જાઉં છું. તમે બધાને એક જ રિક્વેસ્ટ છે, જે રેસ્ટ 8 રાશિ છે એ લોકોને લક્ષ્મી નારાયણના ટેમ્પલમાં જેટલું બને દર્શન કરો, એ તમારા માટે બહુ સરસ રહેશે. હેપી ન્યૂ યર તમારા બધાને મારા તરફથી. હું વિજયલક્ષ્મી.